નમસ્કાર, હું મયુર ગંજેલિયા એસવીએડી સ્પોર્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગાંધીનગર અંતર્ગત ઇનસ્કૂલ પ્રોગ્રામ જે ચાલી રહ્યો છે તેની અંદર જામનગર મુકામે ખોખો ટ્રેનર તરીકે ફરજ બજાવું છું. હાલ આજે આપણે કવરિંગ ઓન ધ ક્રોસ લાઇન સ્કિલ વિશે ખોખો રમતની અંદર શીખીશું. જે કવરિંગ ઓન ધ ક્રોસ લાઇન જે સ્કિલ જે છે એ જ્યારે પ્લેયર ગેમ દરમિયાન કે આઉટસાઇડ જ્યારે એ રમતો હોય છે અને બહારની સાઈડ જ્યારે કટિંગ કરે અથવા બહારની સાઈડ નીકળે છે આઉટસાઇડ તરફ, તો સાઇડલાઇન તરફ જ્યારે બહાર હોય છે સામેની તરફ, ત્યારે આપણે એને આઉટ કરવા માટે કવરિંગ ઓન ધ ક્રોસ લાઇન સ્કિલનો ઉપયોગ કરી અને માર કરી શકીએ છીએ. નથી તેના તરફ જવા માટે આપણે એ કવરિંગ ઓન ધ ક્રોસ લાઇનનો ઉપયોગ કરીએ છીએ. કવરિંગ ઓન ધ ક્રોસ લાઇનની અંદર પ્લેયર્સ જ્યારે આપણે આઉટસાઇડ હોય છે બહારની સાઈડ, તો એના ઉપર સીધો ડાયગનલ એટેક કે આપણે સીધો એટેક કરી શકતા નથી. જેથી કરીને એના સુધી પહોંચવા માટે આપણે કવર જે છે એ કવરિંગ ઓન ધ ક્રોસ લાઇન એના ઉપર કવર કરી અને એના તરફ આપણે એટેક કરતા હોઈએ છીએ. તો બેઝિકલી એ કવર લાઇન જે ક્રોસ લાઇન જે છે એ ક્રોસ લાઇનનો ઉપયોગ કરીને એના સુધી પહોંચવા માટે આપણે એ ઉપયોગ કરીએ છીએ. તો હું તમને ડેમો બતાવું છું. કવર કરતી વખતે નજર જે છે એ પ્લેયરની સામે હોવી જોઈએ, જેથી કરીને એની મૂવમેન્ટ આપણને ખ્યાલ આવશે. અંદરની સાઈડ જાય છે કે પલટી કરીને બહારની સાઈડ નીકળે છે એ પણ ખ્યાલ આવે છે. બીજું કે કવર કરતી વખતે આપણે જે શોલ્ડર જે છે એ થોડું કમરમાંથી ઝૂકીને, જેથી કરીને આપણું સેન્ટર ઓફ ગ્રેવિટી બેલેન્સ પોતાનું જાળવી શકીએ અને એટેક વ્યવસ્થિત કરી શકીએ. તો આ રીતે આપણે કવરિંગ ઓન ધ ક્રોસ લાઇનનો સ્કિલ કરી અને પ્લેયરને માર કરી શકીએ છીએ. કવરિંગ ક્રોસ લાઇન અંદર જ્યારે પ્લેયર જાય તો આપણે શોર્ટ કવર પણ કરી શકીએ છીએ, અને પ્લેયર બહારની સાઈડ જાય છે તો આપણે એના ઉપર પૂરેપૂરું કવર કરીને આગળ ક્રોસ લાઇન ઉપર કવર કરીને એટેક કરી શકીએ. અંદર જાય છે તો શોર્ટ સ્ટેપ કાઢીશું અને બહારની તરફ જાય છે તો આઉટ સ્ટેપ. આ રીતે આપણે કવરિંગ ઓન ધ ક્રોસ લાઇન ઉપર એટેક કરી શકીએ છીએ.